સ્વામિનારાયણ, તમે ઓળખા મને? લ્યો, હું સાથે મારી ઓળખ કરાવી દઉં. હાલો, એ હું ભગો દોશી. લે, લાગે હજી ન ઓળખા લાગતા. અરે શિવલાલ શેઠ ને ઓળખો કે નહીં? બોટાદના શિવલાલ શેઠ. હા બસ ઈ જ તે. એનો હું બાપ ભગો દોશી. સ્વામી, મારો શિવો હોશિયાર બહુ. તમને યાદ છે ઈ તમારે એકવાર જુનાગઢ આવ્યો હતો ને? બપોર એક ફેરીમાં તો 150 રૂપિયા લઈ આવ્યો હતો. એવો પાક્કો વેપારી. પણ હાસુ કહું ને તો ઈ ભગત એવો પાક્કો, નિયમ ધર્મમાં એકો. આમ તો મારા વેપારીની નજરું હે ને આખા મલકમાં હંધે ફરતી હોય. અને મારો શિવો તો રહ્યો પાછો 9 લાખનો આસામી. પણ તોય ક્યાંય આડાવડું ન ગણે હો. એની હાડીને એકવાર એનો અનુભવ થઈ ગયો. ઈ એમાં પીતી ને રોજ સિવાન પીરસતી. પણ એકવાર ઈ શિવલાલની વહુને કે, એલી રાધા, હું હળંગ 66 મહિનાથી આવી છું ને રોજ સામે પીરસતી આવું છું, પણ આજ ઘી થોડુંક આમ વધારે નખાઈ ગયું તો હું શું જોયું તો કે લે તમે ક્યારે આવ્યા? આવું કીધું, બોલ મને. હવે આ સાંભળીને રાધા કે એટલી તો ઉપાધિ ન કરે. એમની નજર હે ને ઈ ખાલી એક સ્વામિનારાયણ ભગવાન હમું અને જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી હમું જોઈ છે. એટલે હા હો, 4 મહિના સુધી હાડી હમું જેના આંખની કીકી નો ફેરકી હોય એવા નિયમ ધર્મની દ્રઢતા વાળો છે મારો શિવો. પણ ગુણાતીત બાપા, તો એ તમારા સમાગમમાં આવ્યો અને તમારી દ્રષ્ટિ એની ઉપર પડી તો મારો શિવો જગતમાં તો હતો, પણ એમાંથી જગત નીકળી ગયું. ક્યાંથી એનું જગતમાં તાન હોય જે ખરો ગુણાતીત સંતાન હોય? અરે મોરના ઈંડા જો જીતવા પડે તો મારા શિવાને જગત નડે. હવે જેને ઘરની માલિકા કોણ છે કે કોણ નહીં એની ખબર ન હોય, એને આ જગતની તો શું ખબર હશે? અને મારા શિવાને તો ઘરથી દુકાન અને દુકાનથી ઘર, બસ ઈ જ એની દુનિયા. ને પરસે દાડો તમારી પાસે આવવાનું. એકવાર તો કેવું થયું, ઈ દુકાને જાતો તો અને રસ્તામાં સિંહ કેવી તો ઊંચું જોવાઈ ગયું. તો કે લે, આ મેડી ક્યારે બેની? હવે મુનિમજી એની હારે હતા. મુનિમજી કે, અરે બાપલા, આપણે રોજ અહીંથી નીકળીશી ને 6 મહિનાથી આનું કામ હાલે છે. અચવાડ્યું બોલો. આવી તો એની નજરનો સંયમ અને આવી તો એને આમાં નિયમ ધર્મની દ્રઢતા. ખરેખર હો સ્વામી, મારા શિવાની નજરમાં એક તમે અને એક સ્વામિનારાયણ, બે બીજું કોઈ નહીં. આવો ગુણાતીત બચ્ચો મારી ઘેર પાક્યો તે હું તો ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. એલા એ ટાઈમ હું થયો, મારે હવે રૂપિયા ગણવા ટાણું થયું લાગે છે. સારું ત્યારે હાલો હું જાઉં. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, અમે અક્ષર પુરુષોત્તમના યોદ્ધા શિવલાલ શેઠની વાત તો સાંભળી. તેમના જીવનમાં કેવી નિયમ ધર્મની દ્રઢતા હતી. વાહ સ્વામી બાપા, જ્યારે અમે પણ અમારા જીવનમાં શિવલાલ શેઠની જેમ નિયમ ધર્મની દ્રઢતા રાખીએ તો આપ કેટલા રાજી થાવ છો તે આપ એક્શન કરીને બતાવશો. વાહ 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 વાહ. સ્વામી બાપાએ આપણને દેખાડ્યું કે જ્યારે આપણા જીવનમાં નિયમ ધર્મની દ્રઢતા રાખે ત્યારે સ્વામી બાપા આપણા પર અઢળક રાજી થતા હોય છે. પણ સ્વામી બાપા, અમારાથી ક્યારેક નિયમ ધર્મમાં ભૂલથી ચૂક થઈ જાય તો આપ કેટલા કુરાજી થાવ છો એ અમને એક્શન કરીને બતાવો ને. नियम धर्म चूकता है तो महाराज स्वामी दिल दबाए.
સ્વામી આપે અમને એક્શન કરીને એ તો બતાવ્યું કે આપ કેટલા રાજી થાવ છો અમારા નિયમ ધર્મની દ્રઢતા જોઈને, પણ અમારા નિયમ ધર્મમાં સ્વામી બાપા આગળ એવું બોલતા હતા કે નિયમ ધર્મની ભૂલચૂક તો થાય, પણ તમે બધા ઉગતા છો એટલે નિયમ બાજુ ઢળવું એવું સ્વામી બાપા જણાવી રહ્યા હતા આગળ. તો બાપા આપની રુચિ છે કે અમે નિયમ બાજુ ઢળીએ, તો આપ અમને પ્રેરણા કરજો, એવી બુદ્ધિ આપજો કે અમે આપના ગમતામાં રહી શકીએ અને અમારો ઢળાવ હંમેશા નિયમ ધર્મ બાજુ રહે. ચાલો ચાલો મિહિરભાઈ, હજુ એક યોદ્ધાના દર્શન કરીએ. ચાલો ને જલ્દી. ચાલો મનોભાઈ. હા. હવે આપણે કોણ જઈશું? આશાભાઈ આવો કે હા ભૂતમ યચ્ચ